નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના લોકપ્રિય નેતા અને 8 ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના પાર્થિવ દેહને વડોદરાના અમદાવાદી પોળ સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યારે રાજ્યભરમાંથી ભાજપના શીર્ષ નેતાઓ અને મંત્રીઓ વડોદરા દોડી આવ્યા હતા. વડોદરાના જનસેવક યોગેશ કાકાની અંતિમ સફરમાં શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગરથી લઈને વડોદરા સુધીનું રાજકીય સંગઠન એકઠું થયું હતું. ત્યારે અમદાવાદી પોળ ખાતે શોકાતુર માહોલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ યોગેશ પટેલના નશ્વર દેહ પર પુષ્પ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બંને નેતાઓ યોગેશ કાકાના લાંબા રાજકીય અનુભવો અને પ્રજાલક્ષી કાર્યોને યાદ કરીને ભાવભીની અંજલિ આપી હતી. આ દુઃખદ ઘડીમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ વડોદરા આવી પહોંચ્યા હતા અને તેમણે યોગેશ પટેલના અંતિમ દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સહિત સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો અને હોદ્દેદારોએ પણ અશ્રુભીની આંખે લોકનેતાને નમન કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યોગેશ કાકાની લોકપ્રિયતા એટલી પ્રચંડ હતી કે રાજકીય અગ્રણી ઉપરાંત હજારોની સંખ્યામાં વડોદરાના સામાન્ય નાગરિકો પણ તેમની છેલ્લી ઝલક મેળવવા માટે કતારબદ્ધ ઉભા રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.